હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે પીએમ પટેલ ગુરુકુળ વિદ્યાવિહાર પાટણમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા ધીરજભાઈ સોલંકી દ્વારા ચતુર્થ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પીએમ પટેલ ગુરુકુળ વિદ્યાવિહારમાં મદદનીશ શિક્ષક તરીકે પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી નિવૃત્ત થતા નિવૃત્તિ સન્માન સમારોહ કારતક સુદ પૂનમના રોજ યોજાયેલા નવચંડી હવન નિમિત્તે ભોજન અને તેઓના દીકરા કૃપાક સોલંકીના જન્મદિનની ઉજવણી સહિત નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન જેવા ચતુર્થ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે ધીરજભાઈ સોલંકી દ્વારા સ્ટેજ પર સન્માનીય તમામ રાજકીય અને સામાજિક મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાળાના ટ્રસ્ટી, આચાર્ય અને શિક્ષકો દ્વારા નિવૃત્ત થતા ધીરજભાઈ સોલંકીને શિક્ષક સેવા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ધીરજભાઈ સોલંકીએ સન્માન પ્રતિભાવ આપી તમામ ઉપસ્થિત લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ આમંત્રિત મહેમાનો સહિત રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા ધીરજભાઈ સોલંકીને ફુલહાર, શાલ, બુકે, મોમેન્ટો દ્વારા સન્માનિત કરી તેઓને નિરોગી અને સ્વસ્થ જીવન રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે નિવૃત્ત થતા ધીરજભાઈ સોલંકીએ જણાવ્યું કે નિવૃત્તિ પછી હંમેશા હું પ્રવૃત્તિમય જીવન જીવવાનું જણાવી સામાજિક, રાજકીય અને શૈક્ષણિક અને વ્યવસાયિક રીતે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કામ કરતા રહેવાનું જણાવી સમાજ અને લોકોને મદદરૂપ થવાની ભાવના વ્યક્ત કરી હતી। નમસ્કાર। આજના આ અમારા ચતુર્થવિધ કાર્યક્રમ ચતુર્થવિધ એટલે કે મારો જન્મદિવસ, મારા છોકરાનો બર્થડે, મારા ગઈકાલે નવચંડી હવન હતો, એ નવચંડી હવન નિમિત્તેનું ભોજન અને નિવૃત્તિ સન્માન, આ બધા 4 કાર્યક્રમો મારા એક સાથે રાખવાનો અવસર મળ્યો અને એમાં પાટણ શહેર અને આજુબાજુથી પણ મિત્રો, ઇષ્ટ મિત્રો, આગેવાનો, રાજકીય અને સામાજિક આગેવાનો વધાર્યા છે। અહીંયા મેં 26 વર્ષ સુધી ગુરુકુલ હાઈસ્કૂલ પાટણમાં નોકરી કરી અને એ સમય દરમિયાન નોકરીની સાથે સાથે સામાજિક અને શૈક્ષણિક કાર્યો કર્યા એની જે લોકોએ નોંધ લીધી એ લોકો સમક્ષ પણ રજૂ કરી, મારા સારા કાર્યોને એમને બિરદાવ્યા। હું બધાનો ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું અને આ કાર્યક્રમમાં 4 ચાંદ લગાવનાર બધા જે મિત્રો, શુભ મિત્રો, ફરી એકવાર હું હૃદયપૂર્વક આભાર પણ માનું છું। નિવૃત્તિ પછી હું હંમેશા પ્રવૃત્તિમય રહીશ અને મારું એક જે સૂત્ર બનાવ્યું છે કે અમે મરવા જ આવ્યા નહીં, અમે જીવશું ત્યાં સુધી સતત કામ કરતા રહીશું, રાજકીય રીતે પણ, સામાજિક રીતે પણ, શૈક્ષણિક રીતે અને નવી રીતે વ્યવસાય સ્વરૂપે સમાજમાં પ્રસ્થાપિત થવું છે એવી મારી પોતાની એક અભિલાષા અને અપેક્ષા છે। તે પ્રમાણે હું સક્રિય જીવતો રહીશ ત્યાં સુધી રહીશ। થેન્ક યુ।